હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. મુંબઈમાં ભારે વરસાદના કારણે નાગરિકો મુશ્કેલીમાં છે. મોડી રાત બાદ વહેલી સવારે વરસાદથી ઘૂંટણસમા પાણી ભરાયા. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. મુંબઈ, ઠાણે, પાલઘર, મહારાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ભારે વરસાદના કારણે અનેક ટ્રેન પણ મોડી પડી છે. કામ વગર બહાર ન નીકળવા તંત્રની નાગરિકોને અપીલ. હજુ પણ મુંબઈ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યપ્રધાન એકનાથ શિંદે તમામ સુરક્ષા એજન્સી સહિત બીએમસી એલર્ટ પર રહેવાની સૂચના આપી છે. સાથે બારામતી અને સોલાપુરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. દેશભરમાં અનેક રાજ્યોમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. ત્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પુણેમાં વરસાદનું ભયાવહ સ્વરૂપ જોવા મળ્યું. પુણેમાં ધોધમાર વરસાદી તારાજી સર્જી. અનેક સ્થળોએ વરસાદના ડરામના દ્રશ્યો સામે આવ્યા. જ્યાં નજર જાય ત્યાં મેઘ કહેર જોવા મળી રહ્યો છે. નદીઓ ગાંડીતુર બની હોય તેવી દસ્તક જોવા મળી રહી છે. મે મહિનામાં આ પ્રકારનો વરસાદ ભાગ્યે જ જોવા મળે છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ મહારાષ્ટ્રમાં હજી 48 કલાક ભારે. તો આપને તસવીરો પુણેની બતાવી રહ્યા છે કે જે નીચાણવાળા વિસ્તારો છે એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. બીજી તરફના જે દ્રશ્યો છે એ હાઈવે પરના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે વાહનોની લાંબી કતાર લાગી છે અને લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા એ આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાક હજુ પણ મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.